आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। માંગરોળ શિક્ષણ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કોરોના તેમજ થેલેસીમિયાગ્રસ્ત લોકો માટે રક્તદાન કરવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લાના માંગરોળના મુરલીધર વાડી ખાતે શિક્ષણ સચિવ વિનોદર રાય સાહેબની પ્રેરણાથી જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણ પરિવારના માર્ગદર્શન હેઠળ માંગરોળ શિક્ષણ પરિવાર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં કોરોના તેમજ થેલેસીમિયાગ્રસ્ત લોકો માટે રક્તદાન કરવામાં આવ્યું હતું। આ શુભ પ્રસંગે થેલેસીમિયાગ્રસ્ત તેમજ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શરૂ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 350 જેટલા રક્તદાતાઓએ પોતાનું રક્તદાન કર્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ વરજાગભાઈ કરમટા, અરજણભાઈ કરમટા, પરિમલભાઈ ખેર દ્વારા ચા, કોફી અને બિસ્કિટની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા શિક્ષણ અધિકારી RS ઉપાધ્યાય, મામલતદાર રાયપુરા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી જોશી સાહેબ, તાલુકા શિક્ષણ અધિકારી સુરભીબેન, જિલ્લા પંચાયત પ્રમુખ સેજાભાઈ કરમટા, ઘાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ મુફ્તી હનીફ જડા, પાલિકા ઉપપ્રમુખ મનોજભાઈ વિઠલાણી ખાસે હાજરી આપી હતી। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા SVS કન્વીનર વિપુલ કુચલા સહિતના તમામ આચાર્ય શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।